પ્રમુખની, વોર્ડ પ્રમુખની, શહેર પ્રમુખની પસંદગીની પ્રક્રિયા અત્યારે વિવાદમાં આવી ગઈ છે. પહેલા ઉંમરને લઈને અને ત્યારબાદ હવે અંદર ભાજપનો જૂથવાદ સામે આવી રહ્યો છે. વધુ એક વખત વડોદરાથી આ વખતે જે લોકસભા ચૂંટણી વખતે જોવા મળ્યું હતું એવું જ કંઈક જોવા મળી રહ્યું છે, કારણ કે યોગેશ પટેલ જેઓ ભારતીય જનતા પાર્ટીના વડોદરાથી માંજલપુરથી ધારાસભ્ય છે, તેઓ જ કટાક્ષ કરીને કહી રહ્યા છે કે સ્વ પર નહીં પરંતુ સર્વે પર ધ્યાન આપતો હોય એવો વ્યક્તિ પસંદ થવો જોઈએ. કોના પર આ કટાક્ષ કર્યો છે જાણીશું મનીષ પુરોહિત પાસેથી. કૃષ્ણા, યોગેશ કાકા જે ભારતીય જનતા પાર્ટીમાં રહીને પણ બેફામ પોતાની વાત રાખી શકે છે, વડોદરાવાસીઓ ખૂબ સારી રીતે જાણે છે અને પાર્ટીના પદાધિકારીઓને પણ ખબર છે, કારણ કે જ્યારે આ કોકડું ગૂંચવાયેલું છે નવા અધ્યક્ષ માટેનું, એવામાં યોગેશ પટેલ એક ટ્વીટ કરે છે અને એ પહેલા તો શ્રીનાથજી બાબા માટે પોતાની વાત રાખે છે અને ત્યારબાદ એ લખે છે વર્તમાન અધ્યક્ષની સામે, વર્તમાન પ્રમુખની સામે, અને પોતાની વાત રાખતા રાખતા એવું પણ કહે છે કે જે વાલા દવલાની નીતિ કરે છે એવા લોકોનું નામ ના આવવું જોઈએ. જ્યારે આશા એવી રાખી રહ્યા છે કે જે સૌને સાથે લઈને સર્વેનું ધ્યાન રાખે, સ્વનું ધ્યાન ન રાખે, એવા નવા અધ્યક્ષની નિમણૂક થાય, એવા નવા શહેરના જિલ્લાના પ્રમુખની નિમણૂક થાય, એના માટેની અમે માંગ કરી રહ્યા છીએ. યોગેશ પટેલનું નિવેદન એ વર્તમાન મુકેશભાઈ જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના શહેર ભાજપના પ્રમુખ છે એને ટાંકીને હોય તેવી પણ રાજકીય ગણગણાટ થઈ રહ્યો છે. પરંતુ વડોદરામાં રાજકીય વિવાદ, કૃષ્ણ, નવી વાત નથી. આ થોડા દિવસ પહેલા પણ એક કોર્પોરેટરને પદાધિકારી વચ્ચેની તૂતું અને મેમે આપણે સૌ કોઈ જોઈ હતી, ઉભા રસ્તે દોડાવીને મારવાની વાતો કરતા નેતા જોયા હતા અને પહેલા પણ યોગેશ પટેલ ખુલીને પોતાની વાત રાખતા આપણે જોયા છે. એટલે વડોદરાની રાજનીતિ ભલે ચૂંટણી હોય કે ન હોય પરંતુ હંમેશાથી ગરમ રહે છે. કૃષ્ણ, જી બિલકુલ, આભાર આપનો. અને